કરી મંગલ કરિયો ગ્રંથ કરન કો કાન જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ રંગ આત્મ રૂપયનુપમ અદભુત ભવ સિંધુ કરો આત્મ આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે નિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ અને એમાં પણ એની પ્રવૃત્તિ સંબંધી ચર્ચા ચાલી રહી છે. આ બધી અજ્ઞાન પ્રવૃત્તિ છે. તો જે અજ્ઞાન પ્રવૃત્તિનું કારણ શું છે, તો એમાં એક વિકલ્પ એ આવે કે શાસ્ત્ર સ્વાધ્યાયી છે, શાસ્ત્રના આટલા અર્થ જાણે છે, તો પછી ભૂલ શું રહી ગઈ? તો કે નય વિજ્ઞાન નય જ્ઞાન અનવિજ્ઞોસી. ઉદ્દેશ્ય આજે કહ્યું ઘણું નય પ્રમાણ નિક્ષેપનું કેટલું ભેદરૂપ પણ વર્ણન કર્યું. નયો દ્વારા એક અપેક્ષા જાણે, પ્રમાણથી વસ્તુનું સ્વરૂપ જાણે, નિક્ષેપથી સ્થાપના આદિનું વ્યવસ્થિત વિચાર કરે અને તત્પશ્ચાત આત્માની અનુભૂતિ કરે. પછી નય પ્રમાણ આદિના વિકલ્પોની કોઈ જરૂર નથી. આજે પણ આમાં પ્રશ્નો છે, આ બધા ખુલીને પ્રશ્નો છે. એમાં નય સંબંધી જે અજ્ઞાન ચાલે છે, એકાંત રૂપી અજ્ઞાન ચાલે છે, એની અહીંયા ચર્ચા છે. ગઈકાલે અંતમાં નિશ્ચયની અને વ્યવહારની સંબંધી પરિભાષા રૂપ આપણે થોડી ચર્ચા કરી હતી. કેટલાક ભાઈઓ કહ્યું કે ફરીથી કહેજો. નિશ્ચયની અને વ્યવહારને સંબંધી પરિચય કર્યો હતો અંતમાં. તો વ્યવહારની શું છે, નિશ્ચયની શું છે, વિષય લેવો નથી નયોનો, સામાન્ય પરિભાષા કે એ વ્યવહારને એ પરમાર્થનું પ્રતિપાદક છે, બરાબર છે. અને પ્રતિપાદ્ય શું છે? પરમાર્થ. નિશ્ચય, નિશ્ચય કહો, પરમાર્થ કહો. સામાન્ય અર્થ કરીએ તો વ્યવહાર પ્રતિપાદક છે અને નિશ્ચય એનું પ્રતિપાદ્ય છે. શાનું પ્રતિપાદન કરે છે? નિશ્ચયનું, પરમાર્થનું પ્રતિપાદન કરે છે. ચાહે અભેદમાં ભેદ કરીને કથન કરે કે ચાહે બે ભિન્ન વસ્તુઓને અભેદ કરીને કહે. સાંભળ્યું? બહુ ઊંડું નથી ઉતરવું મારે નયોમાં, સામાન્ય તમને પરિચય. એક અખંડ આત્મામાં ભેદ કરીને કથન કરે કે બે ભિન્ન વસ્તુઓને, દેહ અને આત્માને એક કરીને કથન કરે, પણ એનું પ્રયોજન તો પરમાર્થને બતાવવાનું. મૂળ વસ્તુ પ્રતિપાદ્ય બિંદુ શું છે? એનું પરમાર્થ. એટલે ટૂંકમાં અગર જો વ્યવહાર જે પરમાર્થને બતાવે જ નહીં, એને એકલો વ્યવહાર હોય નહીં, અને વ્યવહારમાં પરમાર્થ ન જો જાણે, પરમાર્થ તરફ ધ્યાન ન જાય, તો એનો કહેવાનો પણ વ્યવહાર નથી એ જીવને. આ સામાન્ય કથન કર્યા. નિશ્ચયનું શું નામ આપ્યું હતું? કે નિશ્ચય નહીં નિષેધક છે, અને એનું નિષેધ્ય શું છે? તો કે વ્યવહાર એનું નિષેધ્ય છે. જે એનું પ્રતિપાદન કરે છે એનો આ નિષેધ કરે છે. ગજબ છે, શું શૈલી છે! હેલા, જે વ્યવહાર નિશ્ચયને બતાવે છે એ વ્યવહારનો નિષેધ નિશ્ચયને કરે. એટલે નિશ્ચયને નિષેધક છે અને વ્યવહાર એનું નિષેધ્ય છે. એમાંથી એક ભાવ એ કાઢ્યો હતો કે નિશ્ચય પૂર્વક નિષેધ હોય છે. નિશ્ચયની ખબર ના હોય, યા નિશ્ચય એના વિષયનો આશ્રય ના હોય,
અને નિષેધ કરે તો નિશ્ચયાભાસ થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? નિશ્ચય એના વિષયનું કાં તો એને ખ્યાલ જ ના હોય, હે ને, અર્થાત તો એનો આશ્રય ના હોય, અને એકલું માત્ર રહેવાનો નિષેધ કરી નાખે. નિશ્ચય નહીં તો નિષેધ કરે, નિશ્ચય તો નિષેધ કરે, પણ એના આશ્રયપૂર્વક નિષેધ હોય છે. એ પ્રમાણે બે નવીનીઓથી મગજમાં રાખવા જેવી થીમ છે. જ્યારે નિશ્ચયનું વર્ણન ચાલતું હોય ત્યારે એના આશ્રય લઈ અને એનો વ્યવહારનો નિષેધ ઓટોમેટિક થાય છે. અને જ્યારે વ્યવહારની વાત ચાલતી હોય, એની મુખ્યતાથી વાત ચાલતી હોય, તો પરમાત્માને સમજવા માટે છે કે આ બંનેનું પોતપોતાનું આગવું પ્રયોજન છે. એ પ્રયોજન પ્રમાણે અગર જો એ કાર્ય સાધે તો કાર્યની સિદ્ધિ અવશ્ય થાય, નહીં તો કોઈને કોઈ આભાસમાં વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે અને પ્રતિપાદનને ધર્મ માની લે તો વ્યવહારમાં છે. આ બધી વસ્તુ આ પ્રમાણે આ બે નયોની જે રમત છે, એનું પ્રયોગની જે રમત છે, એ આપણને આવડવું જોઈએ. એમાં ખ્યાલ આવે એ જે વસ્તુ કહે છે એ જો બે નયનું યથાર્થ જ્ઞાન, બંનેના વિષયોનું સ્પષ્ટીકરણ અને પછી એનો પ્રયોગ. ઘણીવાર આપણને નયો સંબંધી સ્પષ્ટીકરણ થઈ ગયા છે ભૂપેન્દ્ર, પછી એનો જે એપ્રોચ છે, એનો જે પ્રયોગ છે, એને કેવી રીતે, કઈ અપેક્ષાથી કહ્યું છે, અહીંયા કઈ અપેક્ષાથી કહ્યું છે, એ બી સ્પષ્ટીકરણ છે. પછી એનું મારા જીવનમાં કેવી રીતે પ્રયોગ કરવો, નયોનો પ્રયોગ કેવી રીતે કરવો, પ્રયોગ કરીને મારા જ્ઞાનની સ્પષ્ટતા કેવી રીતે કરવી, કરીને દૃષ્ટિનો વિષય હાથ લાગી જાય અથવા દૃષ્ટિનો વિષય દૃષ્ટિમાં આવી જાય તો કહે છે કે એનું પ્રમાણે સાચું, એના નય સાચા અને એના નિક્ષેપે સાચા. બાકી બધું ખોટું હોય છે. એવી સામાન્ય ચર્ચા કરી. હવે આપણે મૂળ પ્રકરણ પર આવી જઈએ છીએ. એમાં નિશ્ચયાભાસી જે મિથ્યાદૃષ્ટિ જે છે એની જે પ્રવૃત્તિ છે એના સીનની ચર્ચા ચાલે છે. એનું સીન છે ને, એક સીન, બે સીન, આપણે સીન શબ્દ વાપર્યો તો પહેલું સીન તો બહુ ચર્ચા થઈ ગઈ. પહેલું સીન શું હતું કે સ્વચ્છંદ બની એને પાપોમાં પરિવર્તન કરે છે, હે ને. નિશ્ચયને એમાં સંબંધી જાણકારીની આડ લઈ અને હું તો સમ્યદૃષ્ટિ છું અને સુભાવમાં તો ધર્મ નથી, બરાબર, એમ છોડી એમ સમજીને પાપોમાં પરિવર્તન કરે છે ને અમારે બનતો હોય નહીં. એ પહેલું સીન થઈ ગયું. બીજું સીનની ચર્ચા ચાલે છે. એક બે અંતિમ પેરેગ્રાફ બાકી છે, ખાલી સીનને યાદ કરાય તો સીન શું છે. એક બીજું સીન એની પ્રક્રિયાનું, એની ક્રિયાનું બીજું સીન એ છે. કયું સીન છે બોલવાની કે એક શબ્દમાં કહેવું હોય તો નિરુદ્યમી થઈ પ્રમાદી બનીને, જેમ કે ખીર અને ખાંડનું સેવન કરીને આળસુ થઈને પડ્યો રહે એમ પડ્યો રહે છે. તો એમાં વિઝન શું હતું? એમાં વિઝન એ હતું કે જે વેપાર આદિ અને સ્ત્રીના ભોગ આદિના જે કાર્યો છે તીવ્રતાના, એના કાર્યોને છોડી દે છે. કાર્યોને, રાગ છૂટી ગયું છે, કાર્યોને છોડી દે છે. અને શુભામાં તો ધર્મ નથી એટલે એમાં પણ પ્રવર્તન કરતો નથી. અને જે વિતરાગરૂપ જીવન, વિતરાગરૂપ ઉપયોગ તો એને છે નહીં. તો પછી એ શું કરે છે તો કે એમાં જ આળસુ બનીને, સુસ્ત બનીને સુસ્તીમાં પડ્યો રહે છે. પ્રોબ્લેમ એ નથી કે સુસ્તીમાં રહે છે, કોઈને આવી જીવન હોઈ શકે તો એ નિશ્ચાતભાસી હોય એવું નહીં, પણ એમાં એ સુસ્તીને, શુષ્કતાને શુદ્ધોપયોગ માને છે, એને વૈરાગ્ય માને છે. વૈરાગ્ય માને છે. કોઈ જીવને એવું આળસ આવી જાય કોઈ બહુ મોટી વાત નથી શરીરમાં, હે ને. જીવનમાં એ વળી પાછો અભ્યાસ કરતાં કરતાં એવું લાગી જાય. તો એ રીતે પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. એની ચર્ચા બહુ ચાલી રહી છે. એમાં ઘણી બધી વાત આવી. માત્ર અમે એક આત્માનું ચિંતન કરીએ છીએ. પંડિતજી બહુ લોજિક આપે છે કે એક આત્માનું ચિંતન તું કેટલી વાર કરીશ, અને એનો વિષય તો થોડો હોય છે. પછી શું કરે છે તો પછી કે ખાનપાન આદિ, અને ખાલી વેપારમાં ના જાય. લોકોને લાગે સમાજને કે ભાઈ વેપારમાં આવતા જ નથી, બસ વૈરાગ્ય આવી ગયું છે. સ્ત્રી આદિના વિષયો પણ લેતા નથી એટલે ઘરના કુટુંબીઓને એવી લાગે કે બહુ સજ્જનતા આવી ગઈ છે. વાત નથી, એનો નિષેધ નથી, પરંતુ એમાં એ શુદ્ધોપયોગ નહીં, એમાં એ ઉદાસીનતા શબ્દે છે. પરંતુ આગળ એમાં શું છે એ બધી ચર્ચા કરે છે. એનો હવે જે ખુલાસો છે એનો ખુલાસો આપણે આગળ વાંચીએ છીએ. જો પાના નંબર કયું હતું 213 ઉપર ડાયરેક્ટ ત્યાંથી લઈએ છીએ. અથવા જેમાં કોઈ સપનમાં પોતાને રાજા માની સુખી થાય,
હે ને તેમ તું પોતાને ભ્રમથી સિદ્ધ સમાન શુદ્ધ માની પોતાની મેળે જ આનંદિત થાય છે, હે ને અસામાન્ય કથન કર્યું. એટલે સિદ્ધ સમાન છું એવી દ્રષ્ટિ નથી આને, એ સંબંધી જાણકારી છે, એ સંબંધી શુદ્ધના વિષયનું એને જ્ઞાન છે. તો એ શુદ્ધને સંબંધી જ્ઞાન છે એને આત્માનુભવ માની લે છે અને ખુશ રહે છે કે મને તો આત્માનો અનુભવ છે. એ જીવની એ વાત છે. જો શું કહે છે, અને એક એવું એનું સ્વરૂપ શું બતાવ્યું ઉદાહરણ, જેમ કોઈ રાજાનું સ્વપ્ન જોવે, સ્વપ્નમાં હું રાજા છું એવું સ્વપ્ન જોવે અને ખુશ રહે, એ ખુશી કેટલા સમયની? સ્વપ્ન જેટલી ખુશી છે કે નહીં? એટલી એ ખુશી છે કે નહીં? ખુશી નથી, એ શું છે? ભ્રમ છે. ભ્રમ છે. રાજા છે નહીં અને રાજા માની બેઠો છે, અને રાજા માની બેઠો છે તો રાજા માની બેઠો છે અને એમાં જે સુખનું એને ભ્રમ છે, પરંતુ ન રાજા છે કે ન ત્યાં સુખ છે, એવું છે. અરે સમ્યક દૃષ્ટિ હોય તો એને સુખ હોય, પણ સમ્યક દૃષ્ટિ માની બેઠો છે એટલે સમ્યક દૃષ્ટિ જેવો સુખી છું એવો ભ્રમ છે, સુખ નથી, એમ અહીંયા કહે છે. હવે એને આ કથનની વિવક્ષા, આ કથનની ટીકા બહુ જોરદાર, તરત જ રનિંગમાં. અથવા કહીએ, અથવા જેમ કોઈ ઠેકાને રતિ માનીને કોઈ સુખી થાય. આ તો અનુભવ છે ને આપણે, રતિ કોઈ જગ્યા એટલે બાગ બગીચા છે, કોઈ કુદરતી દ્રશ્ય છે, બહુ ઠંડક દ્રશ્ય છે, ઠંડા પ્રદેશો છે, તો એમાં આપણને રતિનું સુખ લાગે ને, મજા આવી ગઈ બહુ. આટલી તડકામાં આટલા ગરમીમાંથી આમ હિલ સ્ટેશન પર જઈએ તો ત્યાં આનંદ થાય કે લાગે કે ના લાગે કહો. તો એ આનંદ શાનો છે? રતિનો આનંદ, રતિ ક્રીડાનો, કે ત્યાં એ પ્રમાણે રતિનો આનંદ લાગે. કોઈ દુર્ગંધ હોય ને પછી કોઈ સુગંધ આવી જાય તો આપણને એક રતિ લાગે ને, તો એમાં સુખ લાગે છે, તો એ સુખ ભાસે છે, એમ અહીંયા કહે છે. જો તો તેમ કાંઈક વિચાર કરવામાં રતિ માની સુખી થાય છે. હવે શું કાંઈક વિચાર એટલે શું? તત્વનો, એક આત્માનો. આપણને આ થવું દોષ નથી, થાય, પ્રસન્ન થઈએ કે ના થઈએ. આપણને આજે જોરદાર ગુરુદેવશ્રીનું પ્રવચન હોય અને ભગવાન આત્માનું વર્ણન કરે અને આપણને એ સમજણમાં બી આવે કે નહીં આવું મારું સ્વરૂપ છે, અને ભેદ વિજ્ઞાનની પ્રવૃત્તિ બતાવે અને મુક્તિનો ઉપાય બતાવે તો આપણને હર્ષ થાય કે ના થાય કહો, પ્રસન્ન થઈએ કે ના થાય, ચિત્ત ખુશ થાય કે ના થાય કહો. અને થાય એની ના નથી સાંભળજો, પછી જે આપણે વાક્ય અડધું વાંચ્યું પહેલાં એ નક્કી કરો કે ચિત્ત ખુશ થાય કે ના. મજા આવી ગઈ. શું કામ મજા આવી? કે મને મારા સંસારના અભાવનો, મુક્તિનો ઉપાયનો અને મળી ગયો, એ સંબંધી મને વિદ્યા ખબર પડી ગઈ. એનો આનંદ હોય કે ના હોય? તત્વ અભ્યાસ કરીએ, તત્વનો વિચાર કરીએ, એક આત્માનો વિચાર કરીએ, સ્વાધ્યાય કરીએ તો આપણને ખુશી થાય છે કે નથી થતી? તો એ ખુશી, એ રોમાંચ, ગુરુદેવજી આને રોમાંચ કહે, એ રોમાંચને એ આત્માનો અનુભવ માની લે છે. ભૂલ ત્યાં છે, લખી દેજો. રતિ માની સુખી થાય તેને તું અનુભવજનિત આનંદ કહે છે. તો એ કયો આનંદ છે? કસાયની મંદતાનો આનંદ છે. હેલાયો કે નહીં? કસાય મંદ પડી ને આપણને, મોહની મંદતાનો અવસર જે થયો એને તો તીવ્રતાની અપેક્ષા, એ મંદતા ને અપેક્ષિત સુખ કહેવાય છે. અપેક્ષિત સુખ છે, સાપેક્ષ સુખ છે, નિરપેક્ષ સુખ નથી. અનુભવનું સુખ નિરપેક્ષ હોય છે, સહેજ હોય છે, અને આ સુખ સાપેક્ષ હોય છે. સાપેક્ષ એટલે શું? આની અપેક્ષાએ, તીવ્રતાની અપેક્ષાએ, મનતામાં આકુરતા ઓછી છે, એનું એવું સુખ છે. તો એ સુખનો ભરોસો ન કરાય, પણ એવું આવે ખરું. પણ કોઈ એને આત્માનું સુખ માની લે, કેમ કે એના જ્ઞાનનો વિષય, એના રાગનો વિષય, એના વિકલ્પનો વિષય આત્મા બન્યો, અને આત્મા બન્યો અર્થાત તો ભેદ જ્ઞાન બન્યો, એટલે એને એમાં થોડી આકુરતા ઓછી થઈ, તો એ શું માની લે છે? કે અમને તો અનુભવનો આનંદ છે. એ અહીંયા કહે, બહુ જોરદાર છે. એને જ્ઞાન માની લે છે, એમ કેવું છે. ક્યાં અનુભવજનિત આનંદ કહે છે. હવે બીજો હવે વૈરાગ્ય, આ એનું જ્ઞાન, આ ભાષી જીવનું જ્ઞાન, અને આત્મા સંબંધી વિશેષ ખુલાસો હોવો, એને આત્મજ્ઞાન માનવું, એ નિશ્ચયાભાષીનું જ્ઞાન. હવે નિશ્ચયાભાષીનું વૈરાગ્ય જુઓ. નિશ્ચયાભાષીનું વૈરાગ્ય કેવું હોય? જો જેમ કોઈ ઠેકાણે અરતિમાની ઉદાસ થાય છે. એને અરતિમાની ઉદાસ થાય. અરતિ એટલે માન લો કે
કોઈ એવા પ્રસંગો હોય, કોઈ જગ્યાએ દુર્ગંધ હોય, કોઈ જગ્યાએ ઝઘડા થતા હોય તો આપણને ન ગમે. ખ્યાલ આવ્યો? કોઈ વૈરાગ્ય નથી, આપણને ન ગમે ત્યાં ન જઈએ, અને એમાં ત્યાં ન જઈએ એ સારી વાત છે, પણ એ વૈરાગ્ય નથી, એમ કહેવું છે. અરતિ ભાવ છે, ત્યાં આપણને મન લાગે નહીં. કોઈ એવી જગ્યાએ જઈએ કે જ્યાં બહુ તડકો હોય, બહુ ગંદકી હોય, બધી અવ્યવસ્થા હોય, અથવા આપણા તત્વથી વિરોધ બધી વાતાવરણ હોય, તો આપણે ત્યાં આપણું મન લાગે નહીં. કોઈ ધાર્મિક પ્રસંગમાં જતા રહ્યા, પરંતુ ત્યાં પછી ખ્યાલ આવે કે આ તો બધું તત્વથી ઉલટું ચાલી રહ્યું છે, તો ત્યાં કેટલું મન લાગે? ત્યાં મન ના લાગે ને, તો પછી ત્યાં જઈએ નહીં, અને ક્યારેય જવાની અનુમોદના કોઈને કરીએ નહીં. બરાબર છે? આવું એક મોમેન્ટ આવે કે ના આવે આપણા જીવનમાં? આવે. તો એ કહે છે કે કોઈ ઠેકાણે અરતિમાની ઉદાસ થાય છે, તેમ વેપાર આદિ અને પુત્ર આદિને ખેદનું કારણ જાણી તેમાંથી ઉદાસ રહે છે. હેલા, ઉદાસ રહે છે એટલે આ કહ્યું ને કે ભાઈ નરકના ભયથી, કે હવે કેટલો વેપાર કરીશું. કોઈ વખત એક પ્રકાર અતિ આવેશમાં આવી જાય કે નહીં, એમાં તો ધર્મ નથી, એમે આવેશમાં આવી જાય ને એ બધા એ તરફનું નિવૃત્તિ કરી નાખે, તો એ અરતિ ભાવ છે, વૈરાગ્ય નથી. આત્માના આશ્રય વગર વૈરાગ્ય ના હોય. રાગની રુચિ છૂટે નહીં, સાંભળજો, અને રાગના કાર્યો ઘટાડે. શું કહ્યું? રાગની રુચિ છૂટે એને વૈરાગ્ય કહે છે, પણ રાગની રુચિ છૂટી નથી, પરંતુ કોઈ અન્ય અભિપ્રાયથી અથવા કોઈ માત્ર ધર્મ બુદ્ધિથી પણ, હે ને, ધર્મમાં આવું ના હોય, ધર્મ કરવો હોય તો વેપાર ના હોય, એમ જેવી રીતે એ માની અને એ સંબંધી અરતિ રૂપ ઉપજાવે અને કાર્યો ઓછા કરે, તો એ કહે છે કે એ વાસ્તવમાં એ બી ખોટું નથી, આ સારી વાત છે, પરંતુ એને તું વૈરાગ્ય માને તો કહે છે કે નિશ્ચયવાદ. આ નિશ્ચયવાસી ઘણા લોકો એમ કે નહીં, અમે હવે એની સાથે વાત જ નથી કરતા. એ વ્યક્તિ શું છે કે ધર્મના વિરોધમાં બોલે છે, આપણે તો એમની સાથે એની સામે જોતા જ નથી. એને વૈરાગ્ય કહેવાય કે દ્વેષ કહેવાય? આ રીતે બનતું હોય છે. ઘણી વાર આપણે ઘરમાં કહીએ, ભાઈ બહેનો આપણા કુટુંબમાં કહીએ કે તારા દીકરાઓને જરા સમજાવ. નહીં, આપણે તો સમજાવવાનું છોડી દીધું છે. કોઈ કોઈને સમજાઈ શકતો નથી એ આધારે નહીં, કોઈ કોઈને સમજાઈ શકતો નથી એ આધારે, અને રાગ સમજાવવાનો રાગ મટી ગયો હોય એ આધાર પર નથી સમજાવતો એમ નહીં. તો કયા એને ન સમજાવવાનો જે ભાવ કહે છે કે હવે હું તો એને સમજાવતો જ નથી, સમજાવવાનું બંધ કરી દીધું છે, એ સમજાવવાનું બંધ કરી દીધું છે, એ જે અરતિ જે ભાવ છે એને, એ જે ઉદાસીનતા બતાવે છે, એ વૈરાગ્ય છે કે દ્વેષ છે? કસાય ગર્ભિત વૈરાગ્ય આગળ શબ્દ લખ્યો છે, બહુ જોરદાર છે. જો એવી રીતે કદાચ કોઈ એ પ્રકારે બી પ્રવૃત્તિ થાય તો એનો પણ નિષેધ નથી, પણ એને શું માની લે કે આપણે તો વૈરાગ્ય આવ્યું, આપણે કોઈ જગ્યાએ કાંઈ ઇન્વોલ્વ થવું નહીં ને કાંઈ નહીં, કોઈ મગજમારી કરવી નહીં. આધાર શું? એ પ્રભુ છે એ તું માને છે કે એ માન લો કે વિરોધી છે એમ માને છે, અને થોડાક એના મીઠા શબ્દોમાં મિત્ર પક્ષ શબ્દ આવી ગયો હે ને, જે આ તત્વની ધારાને કબૂલ નથી કરતા એને આપણે વિરોધી કહેવાનું છોડી દીધું છે. હવે શું કહીએ છીએ? મિત્ર પક્ષ કહીએ. બહુ સારો મીઠો શબ્દ છે, એમાં બી વાંધો નથી, પણ એનો એ સંબંધી એની સાથે રિલેશન તે સમાપ્ત કરી દીધા છે, એની જોડે ચર્ચા નથી કરતો, સારી વાત છે. પરંતુ એ પણ ભૂલેલો ભગવાન છે, પણ ભગવાન છે એવી દ્રષ્ટિપૂર્વક નિવૃત્તિ છે, તો કે ના, એમ તો દુશ્મન લાગે. આ તો કે તું કેવી રીતે વૈરાગ્ય છે? ખ્યાલ આવે છે આખો? હું આપણા જે મનની વિકૃતિ છે ને, એક અંદરની, એમ છે. કદાચ આપણે આપણા ગુરુને સમજવાની ભૂલ કરી હોઈ શકે, મારે એ બતાવવું છે. ખ્યાલ આવે? માન લો કે પ્રફુલભાઈ આ ધારા, અરે હું તો કહું છું આ ધારાના વિરોધી નહીં, આપણામાં કોઈ એકાંત થઈ ગયું હોય, કોઈને થઈ જાય, કોઈને કોઈ એક વિષયમાં એકાંત થઈ ગયું હોય, તો આપણે એને કઈ દ્રષ્ટિથી જોયા છે કે આ જો આવે ઓલા ગ્રુપવાળા, આ જો ઓલા ગ્રુપવાળા, આપણે તો એમની સાથે વાત કરવી કે ન એમની સાથે જય જિનેન્દ્ર કરવું, એટલે આપણને તો બહુ વિરક્ત છીએ. વૈરાગ્ય છે આ વૈરાગ્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કહે છે કે એ વૈરાગ્ય નથી, એ દ્વેષ છે. થાય છે કે નહીં? હું તો એ નથી કહેતો કે જે આ ધારામાં જ નથી, આ ધારામાં આવીને કોઈ એકાંત, કોઈ એક પક્ષમાં વિશેષ એને બુદ્ધિ લાગી ગઈ બને ને, એમાં શું છે?
એ પરમેનન્ટ થોડી છે. અરે નિશ્ચયાવાસી જે હોય છે ને, માની લો કે કોઈ એક વ્યક્તિ ક્યારેક નિશ્ચયાવાસી હોય, ક્યારેક વ્યવહારાભાસી થઈ જાય, ક્યારેક ઉભ્યાભાસી થઈ જાય ને ક્યારેક દ્રષ્ટિ સમ્યકે કરી લે. શું કહેશો તમે? શું કહેશો? કોઈ એક ફાઇનલી કોઈ આજે અમે આવવાવાળું છે ને આગળ જે પેલું શું કહેવાય વેદાંતિ ને સાંખ્ય મત, કોઈ આ નિશ્ચયાવાસી વ્યક્તિ, જેમ કે વેદાંતિઓનું એક સંપ્રદાય છે અને એક આખું અલગ સંપ્રદાય ચાલે છે, એક આખું એનું ફિલોસોફીનું એક ગ્રુપ છે, બૌદ્ધનું, વેદાંતિનું, સાંખ્યવાદીનું, એવું કોઈ નિશ્ચયાવાસીનું કોઈ અલગ ગ્રુપ નથી. આપણામાંથી આ સ્વાધ્યાય કરવામાંથી જ ક્યારેક કોઈ ને કોઈ વખત આપણે નિશ્ચયાભાસી થઈ જઈએ, ક્યારેક વ્યવહારાભાસી થઈ જઈએ ને ક્યારેક સાચી સમજણ આવી જાય તો દ્રષ્ટિ સમ્યક પણ થઈ જાય. એટલે કોઈ એવી જાતિના ભેદ ગૃહ કે એવી દ્રષ્ટિ નહીં રાખવી, મારું એમ કહેવું છે. ટૂંકમાં એ વૈરાગ્ય નથી ભાઈ. જેને આત્મદૃષ્ટિ હોય સાચી અને એને સમજાવવાનો ભાવ આવે પણ એની રુચિ ના હોય, આ તો હું સમજાઈ શકું છું એવી દ્રષ્ટિ ના હોય ને સમજાવવાના રાગ પરની કોઈ અપેક્ષા ના હોય, એના સામે એ વાસ્તવમાં વૈરાગ્ય છે. એમાં એનું કોઈ પોતાના પ્રયોજન સધાતું એને ભાષે નહીં, એનું નામ વૈરાગ્ય છે. બહુ જોરદાર. ઉદાસીનતા એનું નામ છે. મને માનો કે આનંદભાઈ તમને સમજાવવાનો ભાવ આવ્યો, પણ એ ભાવ પ્રત્યે મને કોઈ પ્રયોજન સધાતું હોય એવું માનતો જ નથી, તો હું એ ભાવ પ્રત્યે ઉદાસીન છું. નહીં તો એમાં મારી ઊંડે 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 રાગની અપેક્ષા હોય ને તમે ના સમજો ત્યારે દ્વેષની અપેક્ષા હોય. એ રીતે જીવ ચાલ્યા રાખે છે સંસાર એનો. અને આ ફિલ્ડમાં આવીને આટલું સરસ તત્વ અભ્યાસ કરીને પણ એવા ખાંચા રાખે છે અને એવી જગ્યાએ અટકે છે આ જીવ કે મૂળ પહોંચી નથી શકતો. હે ને, હું તો એ વાજીબની વાત નથી કરતો કે જે સમોસણમાં નીચે બગીચામાં જ અટકી જાય. ખ્યાલ આવ્યો? હું એવી વાત નથી કરતો. સાંભળજો. મેં તો આવ્યો પેલો સમોસણમાં નીચે ખબર નહીં આ ઇન્દ્રને શું એ બુદ્ધિ નીચે બગીચા, એક તો જીવને બગીચામાં ફરવાનું ગમે, તો બગીચા શું કામ બનાવે? તો કે અમે એવો પાત્ર જીવ ચાહીએ છીએ કે બગીચા હોય તો એનું ઉલ્લંઘન કરીને એને ઓરંડીને ઉપર આવે. એનો કન્સેપ્ટ છે. નહીં તો કોઈને એમ થાય કે જ્યારે બધી તમારે બગીચામાં અટકી ના જવા માટે પછી બનાવો શું કામ? કે નહીં ઓછી નથી જોઈતો અમને કે વચમાં બગીચા આવે તો અટકી જાય. બનાવે નીચે બધું બહુ વાડીને બગીચાઓ ના આવે તે. તો કોઈ જીવ આમ સમોસણમાં આવે તો પછી એટલું જ જોઈને પાછો જતો હોય. બહુ સરસ હતું સમોસણ, ભગવાન સુધી પહોંચે જ નહીં. ગજબ છે. ખેર એ બીજો વિષય છે. જો હા, પુત્રાદિને ખેદનું કારણ જાણી તેનાથી ઉદાસન રહે છે તેને તું વૈરાગ્ય માને છે. હા, નિશ્ચયાવાસી. પણ એવા જ્ઞાન વૈરાગ્ય તો શું લખ્યું છે? કશાય ગર્વિત છે. હે ને, એ જ્યારે કશાય મટાડવાનો ઉદ્યમ કરવાની વાત છે સમ્યક દૃષ્ટિને, નેક્સ્ટ દ્રષ્ટિમાં કશાય છૂટી ગઈ તો પછી કશાયનો અભાવ કરવાના ઉદ્યમમાંનું હર શ્વાસ, એનું હર કદમ, એની હર ચેષ્ટા, એના જીવનની હર પ્રવૃત્તિ દેખાય ભોજન કરવાનું પ્રવૃત્તિ, પણ અહીંયા એમ કહે છે કે એની હર પ્રવૃત્તિ એને કશાયને અભાવ કરવાના ઉદ્યમરૂપ હોય છે. ગજબ હોય છે એનો કન્સેપ્ટ. ખ્યાલ આવે કે નહીં? દુનિયામાં દેખાય કે ભોગોમાં પ્રવર્તે છે, પરંતુ એને ઇલાજ બુદ્ધિથી પ્રવૃત્ત હોવાથી એને અભાવ કરવાનો ઉદ્યમ વર્તે છે. દ્રષ્ટિ તો ઊંચી છે, સમ્યક છે, પણ ચારિત્રમાં પણ એને આ પ્રકારે અપ્રત્યાખ્યાના વર્ણિયના ભાવ કરવાનો ઉદ્યમ કર્યો. ક્યારે ઉદ્યમ હોય છે? ભોગોમાં હોય ત્યારે. આ કેમ કે એને એ ભોગોમાં પ્રવર્તવાની જેટલો ભાવ છે ને, એ જેમ કોઈ ઈલાજ માટે દવાનું સેવન કરે ને એવી પ્રકારે એનું એ પ્રવર્તન હોય છે. એટલે એને આ ભાવ રૂપ જ ઉદ્યમ છે એમ કહે છે. અને અજ્ઞાનીને નિશ્ચયાવાસી અજ્ઞાની હોય તો એમાં શું થઈ ગયું? હે ને, એમાં બંધ થતો જ નથી. ખ્યાલ આવે? એક તો એવી પ્રકારનો જીવ હોય છે અને જ્ઞાનીઓને પણ હોય જ છે એમ કહીને પોષણ કરાય. અને એક અંદરમાં હર્ષ ભેદ અંદરમાં હર્ષથી કરે બધું કામ. તો એ પ્રમાણે આવી પ્રકારની ખોટી પ્રવૃત્તિ નિશ્ચયાવાસીના જીવનમાં જોવા મળે છે. હવે તમને એમ લાગે કે આવો લેબલ લગાવી દેતા હોય ને તો આપણને બધું સારું પડે. તો કે આપણે કોણ નિશ્ચયાવાસી છે અને કોણ વ્યવહારાભાસી છે એનું લિસ્ટ બનાવવા માટે આ લેસન નથી કરતા. આપણા જીવનમાં કોઈ આભાસ ચાલી રહ્યો હોય, ક્યાંક આપણી સમજણમાં ભૂલ થતી હોય, તત્વમાં એકાંત થતું હોય અને એ પ્રમાણે આપણે આપણી શાંતિને પામી ના શકતા હોય, આકુરતા બની રહેતી હોય, તો એના ઉપર આપણે ધ્યાન કરવું જોઈએ, એનો વિચાર કરવો જોઈએ. એટલા માટે છે, બીજો કોઈ આનો ઉદ્દેશ
નથી. આપણે જનરલી આ લોકો જો ઓલું ગ્રુપ છે ને એ પર્યાયની વાત જ નથી કરતું, તો એ કદાચ આભાસવાળું જીવ હોઈ શકે. અને અમુક ગ્રુપ તો ખાલી પર્યાયની વાતો કરે છે અને એને બધા નિરાકરણ આગળ આવવાવાળા છે. એટલો ખુલાસો સ્ટાર્ટ થશે હવે તો કે બહુ સ્વપર પ્રકાશ આધ્યાત્મ પ્યોર હવે આવશે. હવે જે આવવાવાળી જે પોઈન્ટો છે એમાં તો કહે છે કે નહીં, બધા વ્યવહારા પાસે આમ સર્ટિફિકેટ આપવાની તો એટલી ઉતાવળ હોય છે આ જીવને. અનિશ્ચયવાસી, વ્યવહારાસી, આ વાસી, આ વાસી. અરે અહીંયા તો કહે છે કે એકેન્દ્રીય જીવમાં પણ ગુરુદેવસિંહને સીધું ભગવાન જોવાની આદત હતી, એવી દ્રષ્ટિ હતી. ભાઈ વાત તો મુદ્દાની તો આ છે ને, જો તમે નિશ્ચય અર્થાત તો મૂળ સ્વરૂપ જોઈને પછી ભેદોનું જ્ઞાન ગમે એટલું કરો, એમાં કોઈ ભૂલ નહીં પડે. એ અહીંયા સ્વરૂપ છે. આગળ વિતરાગરૂપ ઉદાસીનતામાં તો જે નિરાકુળ થાય છે, આવે ને નિરાકુળતા થઈ, નિરાકુળતા નહીં થઈ તો પછી એ કોઈ વૈરાગ્ય નથી. એ કોઈ વાસ્તવમાં જ્ઞાન શક્તિ વૈરાગ્ય શક્તિ નથી. મેં લીધું હતું પહેલાં, જ્ઞાન શક્તિ ને વૈરાગ્ય શક્તિ. જીવ જ્ઞાન શક્તિ જે આગમના માધ્યમથી આત્મા વિશે જાણે છે એને જ્ઞાન શક્તિ કહે છે અજ્ઞાની, અને કોઈ કેટલાક વિષયો છોડે છે એને વૈરાગ્ય શક્તિ સમજે છે. અહીંયા કહે છે કે આત્માની રુચિ એ જ્ઞાન શક્તિ અને રાગની રુચિ છૂટવી એ વૈરાગ્ય શક્તિ. અને એ પૂર્વક એને જે રાગાદી ભાવોમાં વિરક્તતાનો ઉપાય કરે છે તો એને ઉપચારથી પણ વૈરાગ્ય કહે છે, અનુવ્રત મહાવ્રતાથી. એ આખો કન્સેપ્ટ છે. જો વિતરાગરૂપ ઉદાસીનતામાં તો જે નિરાકૃત થાય છે તે સાચો આનંદ, જ્ઞાન, વૈરાગ્ય જ્ઞાની જીવોને ચારિત્ર મોહની હીનતા થતા પ્રેરિત થાય છે. ચારિત્ર મોહનો અભાવ થવું જોઈએ એનો એક આધાર આપી દીધો. હવે થોડીક વાર આને સમેટે છે આ વિષયને, બહુ અદ્ભુત છે કે જે ઓલો નિરુદ્યમી જીવની છાપ કેવી છે બતાવે છે પંડિતજી. વળી તે કોણ? નિરુદ્યમી, સેકન્ડ સીન, બીજી પ્રકારની પ્રવૃત્તિ નિરુદ્યમી થઈને કે આપણે તો પાપ કર્મ બી પાપ કાર્ય બી ઓછા કર્યા છે, સ્ત્રી આદિના ભોગ નથી લીધા, અને આપણે વેપારમાં બી હવે કંઈ ખાસ હવે જવાનો ભાવ નથી આવતો, અને મંદિરથી તો ધર્મ થતો નથી એટલે ત્યાં બી નથી જતા. હા, બે વાત. પછી ત્રીજું તો પછી શું કરો છો? તો બસ આપણે એકલો આત્માનું ચિંતન કરીએ છીએ. બરાબર છે? તો એકલું આત્માનું ચિંતન પંડિતજી કહ્યું ને, કેટલું કરીશ તું કરીને? હું ધ્રુવ છું કેટલું કરીશ? હેલા, અને પછી તું એનો ભેદ કરીશ તો પાછું વિશેષમાં આવી જઈશ. શું કરીશ તું? હે ને, પાછું વ્યવહારમાં આવી જઈશ. ભેદનો તો વ્યવહાર કહેવાય. તો હવે શું કરીશ? એની ચિંતા રહે છે, બંધની ચિંતા. કાલ વાંચી હતી પંચાસ્તી કઈ નહીં આખી. તો પછી શું કરે છે? પછી બસ બધી એમ અડધી આંખ ખુલ્લી રાખીને કહ્યું ને, બસ છલથી ભ્રમથી એને એમ લાગે છે કે જો આપણને તો કોઈ હવે તો મને મંદિર જવાનો પણ બોજો નથી. શું બોજો નથી? વેપાર આદિનો તો ભાવ જ નથી આવતો, અને તત્વચિંતન પણ ક્યારેક કરું છું, એટલે હું એટલો બધો વૈરાગી થઈ ગયો છું કે તત્વના ચિંતનથી પણ વિરક્ત છું. શાબાશ. આ નિશ્ચયવાસીનું એક ચિત્ત બતાવું તમને, એનું જે મનોવિજ્ઞાન શું કામ કરે છે, એની સાયકોલોજી આ છે, અને મોટી ભૂલ કરે છે. આપણે તો તત્વના ચિંતનમાં બી તો તત્વનો વિકલ્પ બી તો શું છે, આશ્રય છે ને, એટલે બી આપણે કોઈક વાર કરી નાખીએ છીએ એમ. અને તો પછી કરો શું છે? બસ આપણે તો શુદ્ધોપયોગમાં રહીએ છીએ, એકદમ આત્મામાં રહીએ છીએ. તો કે એને તું આ લખ્યો ને શુદ્ધોપયોગ શબ્દ વાપર્યો ભૂપેન્દ્ર આગળ, એને શુદ્ધોપયોગ માને છે. શુદ્ધોપયોગ છે, એવો હોય શુદ્ધોપયોગ. બહુ ચર્ચા આવવાની છે, ખુલી જશે વિષય. જો આગળ વળી તે વેપાર આદિ ક્લેશ છોડી શું કરે છે એ બી બતાવી દીધું. અને કોઈ એક બાહ્યમાં જે લોકમાં દેખાય એવી પ્રવૃત્તિ છોડી દે છે, પણ ઘરમાં તો બધી બાકી કે ભોજન આદિની પ્રવૃત્તિ આ લખ્યું છે, છોડી ઈચ્છાનુસાર ભોજન આદિ પડે સુખી થતો પ્રવૃત્તિ. અને કાંઈ પણ વિવેક વગર પક્ષનો વિચાર કર્યા વગર કાંઈ નહીં. એમાં શું છે? ખાવામાં શું અપક્ષ? કંઈ હાથમાં ખાઈ શકતું નથી. એને 2-2 કલાક 4-4 કલાક સ્ત્રીઓના મહિલાઓના ઘરમાં બગાડવા એના કરતાં બજારમાં રેડીમેડ મળે છે. હેલા, અરે તને જો એ મહિલાઓ પ્રત્યે એટલો અંદરમાં તને કરુણાભાવ હોય તો તું તારા ખાવાના ભાવ ઓછા કરી નાખ, ડિમાન્ડ ઓછી કરી નાખ. સરવાળે આવું તો ત્યાં પડશે એને, તું બીજા ત્રીજા રસ્તા નહીં શોધ. તો બીજો રસ્તો શોધ, ગવર્મેન્ટ આ બંધ કરે તો બીજો રસ્તો શોધી દે. એને ચોરી કરવાની આદત હોય એટલે રસ્તો જ શોધે. એને એમ ના થાય કે આ તારા ચોરી પર કંટ્રોલ અથવા એના અભાવ કરવા માટે ગવર્મેન્ટ બી ચાહે છે, પરંતુ આ તો નહીં. કુશળ વેપારી કોને કહેવાય? એને એ બસ બધાને ખ્યાલ છે ભાઈ.
એને ઉદયથી મળે છે, પુણ્યના ઉદયથી, માયાચારીથી મળતું નથી, અને મળ્યા પછી એમાં સુખ હોતું નથી. આ આખું પેકેજ તમને 2-4 મહિને એકવાર કહું છું. શું કહ્યું? માયાચારીથી મળતું નથી, પૂર્વના ઉદયથી મળે છે, અને મળી જાય તો એમાંથી સુખ આવતું નથી. એટલે બધું વ્યર્થ 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 વ્યર્થમાં બધું આ જીવે પોતાનું સામર્થ્ય ખોઈ નાખે. વિચાર કરવા જેવું છે. અંતે અને પોતાને ત્યાં કસાય રીત માને એટલે જે બધું થોડું ઘણું છોડ્યું ને, એટલે એને શું છે, કેટલાક વિષયો છોડે છે ને કેટલાક વિષયો તો બહુ કરે છે. અને કયા વિષયો છોડે છે? હું આને આ રીતે કહું છું ઉપેન્દ્રભાઈ, કે 5 ઇન્દ્રિયમાં કેટલીક ઇન્દ્રિયના વિષયોમાં તો બહુ કઠોર પાલન કરે છે, અને કેટલીક ઇન્દ્રિયો તો એટલી ખુલ્લી મૂકી દે અને એ રીતે કરે છે. 6 કલાક 8 કલાક વસે એમ કાંઈ નહીં. રસના ઇન્દ્રિય, આ ચક્ષુ ઇન્દ્રિયના વિષયો એ પ્રમાણે એમાં એટલા બધા ધમધુકાટ ચાલતું હોય. અને પાછું અહીંયા તો પંડિતજી કહે છે કે અને પોતાને કસાય રહિત માને. ખાલી એક વેપાર છોડી દીધો અને એક સ્ત્રી આદિનો વિષય છોડી દીધો તો તું વૈરાગી થઈ ગઈ. એવું નથી કે કોઈ કરવાની પ્રેરણા, સારી વાત છે, પણ એ કરીને શું કરવાનું અથવા એ કર્યું એને શું કહેવાય બે ખબર નથી. એ કર્યું એને શું કહેવાય એ ખબર નથી, અને એ કરીને પછી શું કરવાનું એ ખબર નથી, ક્યાં જવું એને ખબર નથી. હે ને, મંદિરના પગથિયા બી બંધ કરી દીધા છે ને, અર્થ, કામ, મોક્ષ અને બીજું કયું હતું? ધર્મ, એટલે વ્યવહાર ધર્મ. 4 પ્રકારના પુરુષાર્થ જે લોકમાં જોવા મળે છે એ 4માં નિરુત્સાહી થઈ ગયો. હે ને, નિરુત્સાહી થઈ ગયો. કોઈ જાતનો ઉત્સાહ નહીં. ન ખાવામાં ઉત્સાહ બતાવે, અને ઉત્સાહ ના બતાવે એને વૈરાગી બતાવે. આત્માના આશ્રય વગર એને ઉદાસીનતામાં, એ ઉદાસીનના ખાતામાં નથી જતું એ પરિણામ. આત્માની દ્રષ્ટિ અને આત્માની દ્રષ્ટિનું પ્રયોજન ના હોય તો કહે છે કે કોઈ તારો લૌકિક દ્રષ્ટિએ બી એ વ્યવહાર સાચો નથી. બહુ બધું વિચાર કરવા જેવો સમય જો. અને એ પોતાને ત્યાં કસારહિત માને છે, પરંતુ એ પ્રમાણે આનંદરૂપ થતા તો રૌદ્ર ધ્યાન હોય છે. બોલો, આનંદ કરે. આપણે તો કસાય રહિત થઈ ગયા, બસ ભોજનાદિ કરી લઈએ છીએ, બાકી તો એમાં પાછો આનંદ માને તો એ રૌદ્ર ધ્યાન કહે છે. એવું કહ્યું અહીંયા. એ રૌદ્ર ધ્યાન માને છે કે ધર્મ ધ્યાન માને છે? લોકોને એમ લાગે છે કે બહાદુરી છે. જો જે આત્મા અનાજનું સેવન કરી શકતો નથી, એમાં ગ્રહણ ત્યાગ સુનિત્ર શક્તિ છે. આત્મા અણહારી છે, એને અડતોય નથી. આ જાતમાના કથનો ગુરુદેવસિંહે ખોલ્યા છે, એ પોતાની ભાષામાં એક પકડી લે છે, અને પછી માનો કે કોઈ વખત ચણા ફાકે કે કોઈ અપક્ષ સેવન કરે, એમાં એ બહાદુરી માને છે. અને આપણે તો એમ માનીએ છીએ, અડે જ ક્યાં છે, એમાં એને બલવાન માને છે, એમાં એની ક્વોલિટી માને છે. તો કહે છે કે એના માટે નહોતું કીધું. વસ્તુ સ્વરૂપ એ છે, એનો આશ્રય અને એનું તને સર્વાંગ એનું સમર્પણ થઈ જશે તો ભોજનનો ભાવ જ ઉત્પન્ન નહીં થાય. પણ એની દ્રષ્ટિ થયા પછી બી ભોજનનો ભાવ ઉત્પન્ન થાય તો તું ભક્ષ અભક્ષનો વિવેક કરજે, રાગમાં વિવેક રાખજે, રાગમાં જ્ઞાનના વિવેકને હાજર રાખજે. નહીં તો રાગ એવો ચડી જશે કે તને અનંતાનુબંધી એકત્વપૂર્વકનો આવી જશે, તારું સમ્યક દર્શન ખંડિત થઈ જશે. ચાહે ભોગની પ્રવૃત્તિ હોય ભોજન આદિની, કે ચાહે સ્ત્રી આદિના ભોગની પ્રવૃત્તિ હોય, એમાં માથે ચડી જશે. આ વિચાર કરજો, બહુ જ આ જબરજસ્ત એની ભૂલો થાય છે. એ રીતે આખું જીવન નીકળી જાય એમ. પાપોમાં ને પાપોમાં લખ્યું જો. અને જ્યાં સુખ સામગ્રી છોડી દુઃખ સામગ્રીનો સંયોગ થતા, હવે પોઝિટિવ સેન્સ બતાવી, સુખ સામગ્રી છોડી દુઃખ સામગ્રીનો સંયોગ થતા સંકલેશ ન થાય, રાગદ્વેષ ન ઉપજે, ત્યાં નિષ્કષાય ભાવ હોય છે. આ કથન મેં 2-4 વાંચ્યું, ભૂપેન્દ્રભાઈ 2-4 વાર વાંચ્યું સવારે. મને એનો ભાવ ખબર નથી પડતી. જો હું ફરતી વાંચું, તમને કોઈ ભાવ ખ્યાલ આવે તો કહેજો. અને જ્યાં સુખ સામગ્રીને છોડી દુઃખ સામગ્રીનો સંયોગ થતા સંકલેશ ન થાય, રાગદ્વેષ ન ઉપજે, ત્યાં નિષ્કષાય ભાવ હોય. કાંઈક બેસતું નથી, બધી ગુરુદેવસિંહનું પ્રવચન ખોલ્યું. એમાં એમને જબરજસ્ત આનું સમાધાન કર્યું કે જ્યાં પ્રતિકૂળ સંયોગ હોય કે અનુકૂળ સંયોગ હોય, બંને સંયોગોમાં સંકલેશતા ના થાય. ગજબનો અર્થ કાઢ્યો. આનો પ્રાસ નથી બેસતો. આમ 2-4 વાર વાંચીએ છે, શું કહેવા માંગે છે, તો શું કીધું હશે આમાં કંઈ ખબર પડતી નથી. હે, હા, સૂત્ર જેવું કરી દીધું. તો પછી ગુરુદેવસિંહને ખોલ્યું, એમાં એમ કહ્યું કે ચાહે એને અનુકૂળ સંયોગ હોય કે પ્રતિકૂળ સંયોગ હોય,
તો બંને પ્રસંગોમાં એ સંકલેશ ન થાય, અહંકાર કે હીનતારૂપ સંકલેશતા ન થાય. એનો અર્થ કે રાગ દ્વેષ ન થાય. સંકલેશતાનું કારણ રાગ દ્વેષ ન થાય, હે ને? તો એમાં પ્રતિકૂળતાના સંયોગોમાં દ્વેષ, પ્રતિકૂળના સંજોગમાં અને અનુકૂળમાં રાગ, એવો રાગ દ્વેષ ન થાય અને નિષ્કસાય રહે, નિરાકુલ રહે. એ જ વાસ્તવમાં ધર્મ છે. કુલ મળીને સમ્યક દર્શન જો તને થઈ ગયું, આ તો જ્ઞાની માને છે ને પોતાને, તો વારંવાર એના પર લઈ આવે છે કે જો તું જ્ઞાની થઈ ગયો હોય, જ્ઞાની કોને કહેવાય? આત્મદ્રષ્ટિને જ્ઞાની કહેવાય. નાસ્તી તો નાસ્તીથી કહીએ તો જેનામાં કસાયની દ્રષ્ટિ છૂટી ગઈ છે અને સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ છે. બે વસ્તુ છે. સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ છે અને કસાયની દ્રષ્ટિ છૂટી ગઈ છે. તો પછી સમ્યક દ્રષ્ટિ, અને એટલે એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. તો પછી એવો સમ્યક દ્રષ્ટિ કરે શું? તો કે જે કસાયની દ્રષ્ટિ છૂટી ગઈ છે છતાં કસાય છે. પેલા તો એ માનતો જ નથી કે મને કસાય છે. પર્યાયમાં તો કે પેલા કે તને કસાય છે માન, બરાબર છે? હવે કસાય છે માન, તો હવે તું કસાયને નહીં માને તો એનો અભાવ કરવાનો પુરુષાર્થ કેવી રીતે કરીશ? દોષનું જ્ઞાન નહીં કરે તો અભાવ કેવી રીતે કરીશ? ગુણ દોષોને શું કામ જાણવા? ગુણને પ્રગટ કરવા જાણવા અને દોષને અભાવ કરવા જાણવા. આવ્યો ને? જાણેલો પ્રયોજનવાન એ રીતે. હવે એને જે દોષને જાણ્યા કે આ દોષ છે, તો પછી તું એનો અભાવ કર, એનો ઉદ્યમ કર. તો કેવી રીતે કરવું? તો આવીને આગળ તીવ્ર કસાયનો અભાવ કરવા માટે શુભ કાર્યો છોડીને શુભ કાર્યમાં પ્રવર્તન કર. કસાયની મનતારો પછી શું કર? તો કે પછી એ છોડીને શુદ્ધ ઉપયોગમાં જઈને તું એનો પણ અભાવ કર. આ શુભ ભાવનો આ રીતે આખી પ્રવૃત્તિ બરાબર બાઉન્ડિંગ જે છે એને મોક્ષ માર્ગનું આ બાઉન્ડિંગ છે. અને આનાથી કોઈ થોડું પણ ઇધર ઉધર હોય, ઈતો ભ્રષ્ટમ ઉતો ભ્રષ્ટમ. આવ્યું ને કાલે ન નિશ્ચયના ઠેકાણા ને વ્યવહારના ઠેકાણા. કશું નહીં, ન નિશ્ચયના હોવાથી ન નિશ્ચયનો એનો આશ્રય છે અને વ્યવહાર તો એને છોડી દીધો છે. કેમ કે તો બધા વિકલ્પ છે. તો પછી શું થયું? ભ્રષ્ટ થઈ જાય છે. અને પછી કહે છે એવો આળસુ જીવનું શું ફળ આપ્યું હતું? આળસુ જીવમાં એકેન્દ્રિય જીવનું ફલ કર્યું. કેમ કે ખીર ખાંડ ખાઈને આળસુ થઈને પડ્યો રહે છે. તો એવું કયું જે બીજી એવી પર્યાય મળે કે જે પડી રહેવા વાળી છે? તો કે એકેન્દ્રિય. એકેન્દ્રિય પથ્થર મોટો પહાડ બની જાય, એ પહાડમાં પેદા થઈ જાય મોટા પથ્થર રૂપે, અને સ્થિર થઈને ત્યાં, કેમ કે એને ખીર ખાંડ ખાઈને આળસુ થઈને પડ્યા રહેવું હતું ને, તો એનું ફળ આ છે. લખ્યું ને પંચાસ્તિકાની ગાથામાં, એકેન્દ્રિયમાં જાય છે નિશ્ચયવાસી. બહુ ખતરનાક વાત છે કે તને શુદ્ધ નહીંનો વિચાર કરવાની શક્તિ હણાઈ જાય છે નિશ્ચયવાસી જીવને. બહુ ખતરનાક વાત છે. તો આપણે તો વ્યવહારાવાસી બનવું સારું. અરે આ ક્યાંથી લઈ આવ્યું તું પડી પાછળ? ના, તમે કીધું કાલે સ્વર્ગમાં જાય કમસે કમ. અરે સ્વર્ગમાં જાય એનો અર્થ કે તો એનું જે ફળ હોય એ કહે, પણ પાછું સ્વર્ગમાં જઈને એ કેન્દ્રિયમાં જાય છે અગર જો આત્માનું હિત ના સાથે. નર્કમાં ના જાય એટલી વાત ઠીક છે. આ તો નર્કમાં એ જાય ને કાં તો એ કેન્દ્રિયમાં જઈને પડ્યો રહે. બહુ ખતરનાક વસ્તુ છે ભાઈ. એટલે બહુ જૈન શાસનમાં એટલી સાવધાની રાખવી. કોઈ એકાંત કરીને શું કરવું છે? તારી મૂછો પર દાવ શું કામ આપવો છે? હું જાણું, હું એક છું, હું એક છું. અરે એક છું તો એને અનુભવ કર. એક છું એના બોલવા માટે છે કે ના એક છું એનો કોઈ વ્યવહાર હોય છે? એકનો વ્યવહાર નથી હોતો, એને બહારના ઊંચા વ્યવહાર હોય છે. એને પર્યાયનો શુદ્ધ વ્યવહાર નિશ્ચયની છે અને પર્યાયનો અશુદ્ધ વ્યવહાર એ દેવદર્શન આદિ હોય છે. આ બંને વ્યવહારોનું અર્થાત જ્ઞાન હોય છે ને, એમાં એકેમાં ન એ આશ્રયભૂતમાં એકેમાં રસ નથી હોતો. માત્ર એને શુદ્ધાત્માની દ્રષ્ટિ જ કેળવાય છે, અને કેળવી હોય તો એના આશ્રયનો પુરુષાર્થ કરે. બીજું કોઈ એને ઇધર ઉધર કઈ વાત નહીં. ભાઈ તમે શું કહો છો અને શું નથી કહેતા એમાં પડીને કોઈ એને મતલબ નથી. જ્ઞાનીઓનો આશ્રય લો. જ્ઞાનીઓએ કહ્યું છે એની અપેક્ષા સમજવી જોઈએ, અને એના માટે ન સમજાય, એની વિધિ ના આવડતી હોય તો નયનો અભ્યાસ કરો. નયનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. અને ક્યાં કેવી રીતે કહ્યું છે ને, કે અમે કાલે બતાવ્યું ને ઓલી કઈ ગાથા, ઓલી ક્રમબદ્ધ પર્યાયવાળી ગાથા. અને ધવલામાં ક્રમબદ્ધ પર્યાયમાં એમ કહે, શું કહ્યું કે જે સમયે જે થવાનું છે એ સમયે એ જ થવાનું છે એમ માને તો કહે છે મિથ્યા દ્રષ્ટિ. ધવલા ગ્રંથ, કર્ણાનુયોગનો ગ્રંથ. આ જો ક્રમબદ્ધ પર્યાય સ્પષ્ટ રીતે દ્રવ્યાનુયોગમાં નથી કથન, અને સ્પષ્ટ કથન કાર્તિકેય અનુપ્રેક્ષામાં, અને ચરણાનુયોગનો ગ્રંથ. ચરણાનુયોગના ગ્રંથનો પક્ષપાતી ચરણાનુયોગને અડવું નહીં તો, પણ ક્રમબદ્ધ પર્યાયની વાત કાર્તિકેય અનુપ્રેક્ષામાં આચાર્ય કાર્તિકેય કહી. જે સમયમાં જે ક્ષેત્રે જે એમાં છે ને કાર્તિકેય અનુપ્રેક્ષામાં છે એ ક્રમબદ્ધ પર્યાયનું ઓરિજિનલ વર્ણન. સમયસારમાં તો ખાલી ક્રમ નિયમિત કહીને છોડી દીધી વાત. ક્રમ નિયમિત કહ્યું ને 320 ગાથા એ રીતે.
પ્યોર ક્રમબદ્ધની જે પરિભાષા છે એ ચંડાલ યોગમાં કહી, પણ ત્યાં એમ જો બંને શાસ્ત્રના કથન છે અને બંનેમાં શાસ્ત્રના અર્થ સુધી સીમિત રહેશો તો ઝઘડા થશે. તો પછી હવે એ કહેવા પાછળનો આશય શું છે? તો કોઈ એમ કહે કે જે સમયે જે થવાનું છે એ થાય, એમ થશે, હે ને, એમ માનીને પ્રમાદી બનીને ભેદજ્ઞાનનો પુરુષાર્થ ન કરે તો એને મિથ્યા દ્રષ્ટિ. ત્યાં એમ અર્થ કરે. ઘણા લોકો આનો ઉલટો અર્થ કાઢે છે કે ક્રમબદ્ધ પર્યાય જો છે ને એ તો જ્ઞાની માટે છે, ક્રમબદ્ધ પર્યાય અજ્ઞાની માટે નથી. કોઈ એવો અર્થ કાઢ્યો, હે ને, જ્ઞાની માટે છે એટલે નહીં તો ક્રમબદ્ધ પર્યાય છે. ગુરુદેવશ્રીનું પાછું પ્રમાણ આપે. ગુરુદેવશ્રી કહે ને ક્રમબદ્ધ પર્યાય જ્ઞાનીને હોય, અજ્ઞાનીને ના હોય. અરે અજ્ઞાનીને ના હોય એટલે એનું બધું કાર્ય ક્રમબદ્ધ ના હોય એમ નહીં, એ પહેલા કરી શકે એમ નહીં. એ થોડું કે જ્ઞાનીનું ક્રમબદ્ધ છે. અરે એવું નથી હોતું. ગુરુદેવ એમ કહે છે કે ક્રમબદ્ધ પર્યાય સમજીને જે દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ ના કરે તો એ અજ્ઞાનીને સાની ક્રમબદ્ધ પર્યાય, હે ને. છઠ્ઠી ગાથા, ઉપાસવામાં આવતો શુદ્ધ છે. હવે જે ઉપાસતો નથી એને સાનો શુદ્ધ? ઉપાસવામાં આવતો થકો શુદ્ધ છે. એનો અર્થ શુદ્ધ નથી, આપણે ઉપાસતા નથી તો ના, એ શુદ્ધ તો છે ત્રણેય કાળે, અભવ્ય ને શુદ્ધ છે. પરંતુ તું નથી ઉપાસતો તો તારે શુદ્ધ છે કે નથી એમાં શું ફરક પડ્યો? નથી બરાબર છે. જા એનો જે કન્સેપ્ટ લોકો ઉલટો કાઢે છે. જેમ કે અજ્ઞાની કેટલા ઝઘડા ચાલે, કેટલા એને બસ બધું ચાલે છે. જોઈ લો તમે. પછી ઓલો કહે કે ના જ્ઞાનીને જો ગુરુદેવશ્રીએ કીધું છે ને એટલે જ્ઞાનીને ક્રમબદ્ધ માનો. આપણે તો ક્રમથી પહેલા બી આપણે જરા મહેનત વધારે કરીએ ને તો આત્માનું કલ્યાણ થઈ જાય. તો કેમ ના થાય? એ તારા માટે એટલે તને પહેલા કશું નથી હોતું. ક્રમબદ્ધ જાણીને અને એના પર્યાય તરફનો જે તારી દ્રષ્ટિ છે ને હટાવવાની, રાખવાની, ફેરવવાની, એ દ્રષ્ટિ છૂટી જાય એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. કોઈ દ્રવ્ય દ્રષ્ટિમાં બી દ્રવ્યમાં ઘૂસી જવું અને ધ્રુવમાં કંઈ સમાઈ જવું એવું હોતું જ નથી. જે વસ્તુ જેવી છે એમ માનવી, અને એમ માનવીનો અર્થ કે જે સામાન્ય સ્વભાવ રીતે માનવું, પરિપૂર્ણ માનવું અને પર્યાયને ક્ષણિક રૂપે માનવું. તો એમાં જે ફેરફાર કરવાની બુદ્ધિ મટી જવી અને પરિપૂર્ણ માનતા, પોતાને કોઈ બહારની અપેક્ષા ના રહેવી, એવો જે અંદરમાં નિરપેક્ષ અનુભવ થાય છે એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. અને એમ લાગે છે કે આ બધું વિચારીને પછી ક્યાંક દ્રવ્ય દ્રષ્ટિ કરવાની હશે તો ત્રીજી કોઈ દ્રવ્ય દ્રષ્ટિ હોતી નથી, ધ્રુવની દ્રષ્ટિ હોતી નથી. આ વિષય બહુ વિશાળ છે. ક્યારેક હું અનુભવના ખાતામાં વિસ્તારથી ચર્ચા કરીશ. એમ ધ્રુવની દ્રષ્ટિ શું છે, દ્રવ્યની દ્રષ્ટિ શું છે, એનો પણ આપણે વિચાર કરી શકીએ એમ છે. અધ્યાત્મ બી જબરદસ્ત છે, હે ને. કોઈને લાગે કે તમે પર્યાયની વાત, તો આજે અધ્યાત્મની વાત આવી, હે ને. તો કોઈ પેલો પર્યાયવાળો આજે આવી જાય તો તમે આજે અધ્યાત્મની જ વાત કરો છો, પર્યાયની નથી કરતા. તો જેને જે ગમે એવું કેવું થોડી એવું જરૂરી છે. અને જે વસ્તુ જેવી છે એવી માને વિષય કયો ચાલે છે. તમે હમણાં મને કાર્તિકેય અનુપ્રેક્ષા કે કોઈ એવી જાતિનો ગ્રંથ આપી દો તો વ્રતોના વર્ણન કરીશ અને વ્રતનું પ્રયોજન કહીશ અને કેવી રીતે વ્યવહાર ધર્મ, એને વ્યવહાર ધર્મ બી આમાં કહ્યું છે અને એને વાસ્તવમાં બંધનું કારણ બી આમાં જ કહ્યું છે. વ્રત આદિને એનું નામ વ્યવહાર ધર્મ ક્યાં આપ્યું છે? શાસ્ત્રોમાં. અને એ વ્યવહાર ધર્મ રૂપી જે વ્રતાદિના ભાવ છે એ પાપ અને પુણ્ય બંને સમાન છે, એ પણ આમાં આપ્યું છે. હવે બંને તમે ખાલી અર્થ સુધી સીમિત રહેશો અને એમાં એ કહીને એનું પ્રયોજન, પહેલા તો એની અપેક્ષા શું છે, હવે જીવ અપેક્ષા સુધી બી પહોંચી ગયો છે, પણ એનું મારા જીવનમાં એનું પ્રયોજન શું છે અને એનો પ્રયોગ શું છે એ બાકી રહી. અને એમાં પછી જે મિસ્ટેક કરી નાખે છે તો કોઈનો કોઈ આભાસ કરી અને આ ક્ષેત્રમાં આવીને ખાલી ધર્મના નામે ભ્રમ થઈ અને છેલ્લા શ્વાસે તો આકુરતા તો રહે જ છે. એવું તો નથી કે એને દેહ બુદ્ધિ છૂટી ગઈ છે તો પરેશાન થઈ જાય છે. પછી એને ક્યારેક તો આનંદભાઈ એવું થાય છે કે એને શંકા જાય કે આ ઉદ્દેશ્ય કહ્યું, ખાલી આપણે વાતો કરી અને કંઈ કર્યું નહીં એટલે આપણું કામ ના થયું. એ રીતે ગુરુ પર, ધર્મ પર, મૂળ દેવશાસ્ત્ર ગુરુ પર બી શંકા કરી અને બહુ મોટો અપરાધ કરી નાખ્યો છે. અને છેલ્લે બધી કદાચ થોડું જીવન રહી જાય તો બધી પરિભાષાઓ નવી છપાવે છે. નિમિત્ત ઉપાદાનની પરિભાષાઓ નવી છપાઈ ગઈ. ના, નિમિત્ત કરે તો ખરું. સર્વથા કિંચિત કર નથી. અરે નથી સર્વથા કે સર્વથા શું છે તને ખ્યાલ નથી. એનો શું અર્થ થાય છે કે શું? બહુ બધી મેટરો છે. આટલા માટે કહું છું એ નિશ્ચયાવાસીનું જે વર્તન છે, એટીટ્યુડ છે, એની જે અંદરનું થિંકિંગ છે અને એની જે પ્રવૃત્તિ છે એના ઉપર બહુ વેટેજ આપ્યું. અને એને લઈને પ્રવૃત્તિ કદાચ કોઈ બહારમાં આવી જાય તો એને બહુ અહિત કરી નાખે. જે વસ્તુ જેવી છે સમજ. પ્રોબ્લેમ શું છે? આવવાવાળું છે. આ તો મેં સ્થાપના કરી જ હવે એના વિષયની. ને શનિ રવિ ખુલવાવાળા વિષય જો
એ પ્રમાણે ભ્રમરૂપ પ્રવૃત્તિ તેમની હોય છે. અહીંયા સમેટ્યો એ. અને હવે અંતમાં એ વાત કહે છે આ ટોપિકનું. એના પછી બી નિશ્ચયાવાસીની પ્રવૃત્તિનું ઓર સુપર ડુપર પ્રવૃત્તિ બતાવે છે એની. સુપર ડુપર એટલે કે એમાં તો તમે એને પકડી જ ના શકો એવી અંદરમાં સપટ પ્રકાશક સંબંધી જે અંદરમાં ભૂલ છે. જો કુદેકુ ગુરુશાસ્ત્ર વાળો તો જીવ છે જ નહીં. આ નિશ્ચયાવાસી જે છે ને એ સ્થૂલ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ નથી, ત્યારે બી જોવા ના મળે. તો પછી એને સપટ પ્રકાશક સંબંધીમાં પરને જાણવા સંબંધી જે એની એ સંબંધી એની જે માન્યતા રહે છે એ મિથ્યાત્વ કેવી રીતે પનપે છે એની ચર્ચા હવે આવવાવાળી છે. એના પહેલાં આ જે ટોપિકનું જે સમેટવાનું જે પ્રવૃત્તિ કરી છે જોઈ લઈએ. એ પ્રકારે જે જીવો કેવળ નિશ્ચયાવાસના અવલંબી છે તે મિથ્યા દ્રષ્ટિ જાણવા. બરાબર છે? અહીંયા સુધી આ ફાઇનલ સિદ્ધિ કરી. હવે ફરીથી રવાયું નહીં તો ઓર કમ્પેરિઝન કરી પંડિતજીએ. જેમ વેદાંતી વા સાંખ્ય મતવાળા જીવ કેવળ શુદ્ધાત્માના શ્રદ્ધાની છે. શું કહ્યું? ના ખ્યાલ આવે? હું શું ફરીથી બોલું? સાંખ્ય મતવાળા બી શુદ્ધાત્માના શ્રદ્ધાની કહ્યા. ખ્યાલ? આપણને તો એવું લાગતું હતું કે આપણે ત્યાં જૈન લોકો જ શુદ્ધાત્માના શ્રદ્ધાની છે. અહીંયા તો કહ્યું કે સાંખ્ય મતવાળા અને લઈ લો બધા સાંખ્ય વેદાંત જેવી બહુ બધા એ બધા શું છે? મૂળ તો આ લેવા છે વેદાંત ને સાંખ્ય મત એ લોકો માને છે. તો કહે કેવળ શુદ્ધાત્માના શ્રદ્ધાની છે. શુદ્ધાત્માના શ્રદ્ધાની છે. એ જે રીતે શુદ્ધાત્માના શ્રદ્ધાની છે એ જે રીતે શુદ્ધાત્માનું શ્રદ્ધાને બે જે રીતે છે કેવી રીતે છે એ પણ એને આપણે ત્યાં તો ગુણસ્થાન આદિ નથી એ મારા નથી એમ માને છે. પેલા તો કહે છે કે એ કોઈ ચીજ જ નથી. એનાથી બી સુપર નિશ્ચયાવાસી દેવી નિશ્ચયાવાસીના આ ચચેરા ભાઈ છે એમ કેવું છે પંડિતજી કહે છે. મોસેરા ભાઈ ચચેરા ભાઈ જે કેમ કે બંનેની માન્યતા મળતી આવે છે. પેલા બી કેવળ શુદ્ધાત્માનું શ્રદ્ધા. કેવળ શુદ્ધાત્માનું એટલે કે એક જ આત્મા માને છે. એક શુદ્ધ બ્રહ્મ વિશ્વની અંદર એક શુદ્ધ બ્રહ્મ છે, બીજું કાંઈ છે જ નહીં. બીજું વિશ્વમાં બીજું કાંઈ છે જ નહીં. અને આપણે બી એક શુદ્ધ બ્રહ્મ જ છે ને. મારા માટે મારો શુદ્ધ બ્રહ્મ એ મારા માટે આખું જગત શૂન્ય છે, પણ જગત જગતમાં પરિપૂર્ણ છે. મારા માટે શૂન્ય છે. આ તો કહે છે જગત છે જ નહીં, હું તો એક જ આત્મા શુદ્ધ બ્રહ્મ. તો પછી કે આ તું કે છે કોણ છે? તું કે શુદ્ધ બ્રહ્મનો અંશ. દેખાય છે શું છે? તો બધું માયા છે. માયા એટલે કાંઈ નથી. ઇન્દ્રજાલ ગજબ છે. અરે પોતાને ઇન્દ્રજાલમાં ખપાવીને બી એ બહારમાં સાંખ્યમતી કોઈને ભગવાન માનવા બ્રહ્માને ભગવાન માનવા તૈયાર થાય છે. આ બહુ મોટી અચરજની વાત. પોતાના અસ્તિત્વનો સ્વીકાર નહીં. ગજબ છે. જો એ લખી જો વેદાંતી વા સાંખ્ય મતવાળા જીવ કેવળ શુદ્ધાત્માના શ્રદ્ધાની છે તેમ આ પણ જાણવા. આ પણ એટલે નિશ્ચયાવાસી પણ એ પણ જાણવા શુદ્ધાત્માનું શ્રદ્ધાન એ તો સમ્યક દર્શન છે. સાંખ્ય મતવાળો શુદ્ધાત્માનું જે શ્રદ્ધાન છે એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે, અને જૈનમાં જે શુદ્ધાત્માનું શ્રદ્ધાન છે સમ્યક દ્રષ્ટિ છે. શું કહ્યું? કોઈ કહે કે તમે બહુ તમારો પક્ષ બહુ ખેંચો છો, તમારે જૈનોનો ભેદભાવ અને તમારું બધું સાચું એ બધું ખોટું. અરે આપણે ત્યાં જે જૈનીમાં જે સમય દ્રષ્ટિ કોને કહ્યું? બધું માને છે સંયોગ સંયોગી ભાવ જે છે, પણ એ મારું સ્વરૂપ નથી. એની દ્રષ્ટિ છોડીને સ્વભાવની દ્રષ્ટિ કરે છે, એનું નામ સમય દ્રષ્ટિ છે. પણ અહીંયા નિશ્ચયાવાસી દ્રષ્ટિ કહે છે કે સંયોગ જેવી ચીજ છે નહીં, અને મારી પર્યાયમાં રાગ દ્વેષ આદિ કોઈ વસ્તુ છે નહીં, અને હું તો હાલ પર્યાયમાં પણ શુદ્ધ છું. તો એને પર્યાયમાં ગુણસ્થાન આદિ હોવા છતાં નિષેધ કર્યો. અને પેલા લોકો કહે છે કે એવી કોઈ ચીજ જ નથી. તો કે બંને જણની મારે એકલો શુદ્ધાત્મા જ છે, અને આ બી કહે છે કે અમે હમણાં જ શુદ્ધાત્મા છીએ પર્યાયમાં. તો બંનેનું જે શ્રદ્ધાંત કરીબ કરીબ ખ્યાલ આવે કે નહીં? તો બંને એક જ પ્રકારના એવી નિશ્ચયાવાસ જ છે, આ બી નિશ્ચયાવાસ જ છે. હેલા માનવાનો અર્થ શું છે? છે. અને સમ્યક માનવાનો શું છે? મારો સ્વભાવ નથી, બસ. પણ તું કે છે જ નહીં, છે જ નહીં કહેવામાં શું પ્રોબ્લેમ છે? જ્યારે મારો છે જ નહીં તો એટલે માટે પ્રોબ્લેમ છે કે તું છે જ નહીં કહીશ, તું છે ક્ષણિક રૂપે, અને એનો અભાવ કરવાનો છે. એ પુરુષાર્થ તારો ક્યારે આવશે એ બતાવે. ખ્યાલ આવે? મૂળ ચંદ્રકાંત નહીં એ રીતે છે. જો તેમ આ પણ જાણવા, કારણ કે શ્રદ્ધાની સમાનતાથી તેમનો ઉપદેશ આમને ઈષ્ટ લાગે છે. ગજબની વાત છે. અને આનો ઉપદેશ તેમને ઈષ્ટ લાગે છે. એટલે બે મળી જાય તેવું લાગે કે આપણે મજા છે. તમારે ત્યાં બી શુદ્ધ બ્રહ્મ કહ્યું ને, અમે બી શુદ્ધ બ્રહ્મ માનીએ છીએ, અમે બી ગુણસ્થાન છે, પણ માનતા નથી. અમે એને માનતા નથી નો શું?
છે જ નહીં. તો ગુણસ્થાનાતીત થવાની વાત કેમ લખી હે ને? સ્વભાવ તો ગુણસ્થાનાતીત છે અને પર્યાયમાં ગુણસ્થાનાતીત થવું છે. એ શું છે આ બધી વસ્તુઓ? તો કે તારે સમજવું પડશે. જે વસ્તુ જ્યાંથી છે ત્યાં સમજવું પડશે. હવે એક નવું ચેપ્ટર ચાલુ થાય છે. આપણી પાસે 7 મિનિટ છે. હવે એની સ્થાપના કરું છું. બહુ જબરજસ્ત છે. નવું ચેપ્ટર એટલે આ જ છે, પણ ઓર એક વિશેષ સૂક્ષ્મ વાતો અહીંયા કહી છે. હવે એનું ઓર એની જે પ્રવૃત્તિ છે, એની માન્યતામાં જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિની ઓર અહીંયા રજૂઆત કરવામાં આવી છે. હેડિંગ પણ આપ્યું છે, સ્વદ્રવ્યના પરદ્રવ્યના ચિંતન વડે નિજરા બંધનો પ્રતિબંધ. હવે સપટ પ્રકાશકની વાત ખુલાવવાળી છે, પૂરી તાકાતથી લેશું આપણે એને. આમાં બહુ જબરજસ્ત વસ્તુ છે. શું કહે છે કે સ્વદ્રવ્ય પરદ્રવ્યના ચિંતન વડે નિર્જરા બંધનો પ્રતિબંધ. બરાબર, વાંચું છું પછી તમને હેડિંગ ખ્યાલ આવશે. વળી જે જીવોને એવું સિદ્ધાંત છે કે કેવળ શુદ્ધાત્માના ચિંતનથી તો સંબંધ નિજરા થાય છે, વા ત્યાં મુક્ત આત્માના સુખનો અંશ પ્રગટ થાય છે. બરાબર, તથા જીવના ગુણસ્થાન આદિ અશુદ્ધ ભાવોનું અને પોતાના સિવાય અન્ય જીવ પૂતગલ આદિનું ચિંતન કરવાથી આશ્રય બંધ થાય છે. બોલો આ બરાબર છે કે નહીં? કહો પહેલા. આ સાચી છે? આ સાચાના અર્થમાં લખી છે અહીંયા કે અહીંયા દોષના અર્થમાં લખી છે? પહેલા તો એ નક્કી કરવું પડે. તો ક્યાં ખ્યાલ આવે કે આ પ્રશ્ન છે કે જવાબ છે? પહેલા આવે કે ગુરુ તત્વ ચર્ચા છે ને, ખાનીય તત્વ ચર્ચા. ખાનીય તત્વ ચર્ચામાં જે 2, 4, 5 વાંચ્યું છે ભૂપેન્દ્રભાઈ, વાંચજો. જીવનમાં એકવાર વાંચવા જેવી ચીજ છે. ખાનીય તત્વ ચર્ચા જબરજસ્ત થઈ હતી આપણા તરફથી વિદ્વાનને, બાકી બધા ઓલી સાઈડ. તો એમાં લેખિત આપવાની હતી તમારી શંકા કે જેવી તમારી કમેન્ટ, ઓરલી કાંઈ નહીં. તો 3 પાનાની લેખિત પહેલા શંકા હોય. તો આપણે શંકા વાંચીએ તો આપણે એમ લાગે કે આ તો જવાબ છે, આ તો બરાબર છે. પછી એમનું ખંડન કરવામાં આવે. તો મને બતાવો કે આ મંડન કરવાની વાત છે કે ખંડન કરવાની વાત છે? હું ફરીથી વાંચું છું, એમ લાગશે કે વાત તો સાચી છે. વળી જે જીવોનું એવું સિદ્ધાંત છે કે કેવળ શુદ્ધાત્માના ચિંતનથી તો સંબંધ નિજરા થાય. બરાબર, વાત ત્યાં મુક્ત આત્મા એટલે મોક્ષના સુખનો એક અંશ પ્રગટ થાય છે, તથા જીવના ગુણસ્થાન આદિ અશુદ્ધ ભાવોનું અને પોતાના સિવાય અન્ય જીવ પૂતગલ આદિનું ચિંતન કરવાથી આશ્રય બંધ થાય છે. માટે તે અન્ય વિચારથી પરાળ મુખ રહે છે. માટે અન્ય ગુણસ્થાન આદિનું જ્ઞાન કરવાથી શું થાય? હવે એ ચિંતન શબ્દ પડ્યો છે ને, એ ચિંતન શબ્દનો અર્થ કયા અર્થમાં લીધો છે અહીંયા, અને કયા કયા અર્થ હોઈ શકે, અને અહીંયા કયા અર્થમાં લીધું છે, એ 2 વસ્તુની આપણને ખબર હશે તો આ ટોપિક આપણને ખ્યાલમાં આવશે. ચિંતનનો એક અર્થ થાય છે કે જાણવું, અને ચિંતનનો એક અર્થ થાય છે કે એ સંબંધી વિકલ્પપૂર્વક વિચાર કરવો. ખ્યાલ આવ્યો? એક તો એ સંબંધી વિચાર કરવો કે જાણવું, આત્મા સંબંધી જાણવું, પર સંબંધી જાણવું, એને પણ ચિંતન કહે. અને આત્મા સંબંધી વિચાર કરીને વિકલ્પ કરવો, વિકલ્પપૂર્વક વિચાર કરવો, એમ લઈ લો, વિકલ્પપૂર્વક વિચાર કરવો, વિકલ્પાત્મક વિચાર કરવો, એને પણ ચિંતન કહે. આપણે જે ચિંતન કરીએ છીએ એ કયા ચિંતનમાં આવશે, અને અહીંયા જે ચિંતન કહેવા કહ્યું છે પંડિતજીએ કયા અર્થમાં આવશે? આપણે બી ચિંતન કરીએ છીએ ને, તો આપણે ચિંતન કરીએ કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, દેહથી ભિન્ન છું, એવું જે આપણે જાણીએ છીએ. અગર જો જાણવા સુધી સીમિત લઈએ તો એ જે ચિંતન શબ્દ આવશે એ જાણવાની ઓર વાત, જાણ્યું તમે. અને એમાં માન લો કે આપણે વિકલ્પપૂર્વક વિચાર કર્યો તો એ રાગાત્મક વિચાર થઈ જશે. તો અહીંયા એ ચિંતનની હાલ વાત નથી. અહીંયા ચિંતન એ સેન્સમાં લીધું છે પંડિતજીએ કે કોઈ એવું માને કે આપણે શુદ્ધનેનો વિષય વિદ્વાન આત્મા જે છે એને જાણીએ તો શું થાય? સંવર થાય, નિજરા થાય. અને જો પર સંબંધી ચિંતન કરીએ, પરને જાણીએ તો શું થાય? બંધ થાય. ખતરનાક વાત છે આ. જેટલી બી અત્યારે મિસ્ટેકો ચાલી રહી છે ને, બધી તમે પોસ્ટ મોકલાવો ને મને ઘણી વાર થાય કે આ પોસ્ટનું નામ લઈને વ્યક્તિ સાથે ચર્ચા કરો, એને ખ્યાલ નથી આવતો કે શું પોસ્ટ કરી એનો અહીંયા હાથ કાઢે છે. એવું સામાન્ય વાત નથી. અહીંયા ફરીથી અહીંયા એમ કહે છે કે કોઈ વ્યક્તિ એમ કહે કે શુદ્ધાત્માને જે દ્રવ્યાનુયોગ કે શુદ્ધનેનો જે વિષય છે એનું જ્ઞાન કરીએ તો શું થઈ જાય? સંવર થાય, નિજરા થાય, હે ને, સમ્યક દર્શન થાય, એમ કહેવું છે.
અને જે પર છે, પર શરીર છે, માર્ગના સ્થાન છે, ગુણ સ્થાન છે, એની જે અવસ્થાઓ છે એને જાણીએ તો શું થાય? બંધ થાય. બરાબર છે? એટલા માટે અમે પરથી પરાળમુખ રહીએ છીએ, એટલા માટે અમે પરને જાણવાનો નિષેધ કરીએ છીએ. આ પ્રશ્ન. અને અત્યારે તો એ બધી ચાલે છે કે પરને જાણવાથી બંધ થાય, પરને જાણવાથી બંધ થાય. પરને ન જાણવું એ ધર્મ છે, એવી પોસ્ટો આવી રહી છે. ખબર નહીં આ જીવને ક્યાંથી. હવે અહીંયા જેટલી બી આપણા મગજમાં વિકૃતિ છે એ આ વિશે હું તમને તત્વસૂત્રનો આધાર લાવ્યો છું. આજે હું આજે તો હવે નહીં આવે, નેક્સ્ટ શનિ રવિવારે એનો આધાર લઈને ચર્ચા કરીશું, ઓર બી આધાર લઈને ચર્ચા કરીશું. શું કહેવું છે આમાં? મહત્વપૂર્ણ વિષય હવે ચાલુ થાય. સ્વપર પ્રકાશક સંબંધી જ્ઞાનમાં, જ્ઞાનનો એટલો રસીલો વિષય છે, જ્ઞાનનું એટલું જોરદાર સ્વરૂપ છે, એમાં એટલી રમણતા આવવી જોઈએ. પણ એ જ્ઞાનને લઈને આપણે શું શું કરી લીધું અને જ્ઞાનને કયા ખાતામાં ખતવ્યું કાંઈ જ ખબર નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જાણવાના સ્વભાવને જે આધાર લઈએ છીએ, જાણવાના સ્વભાવનો આધાર લઈને જે ભેદ જ્ઞાન કરવામાં આવે છે, અહીંયા ધ્યાન રાખો. એ કર્યા કરશે જે સાંભળો, જાણવાના સ્વભાવને લઈને જે ચર્ચા કરવામાં આવે છે એમાં જાણવા સંબંધી વાત નથી. જાણવાની જે ચર્ચા, જાણવાનો આધાર લેવામાં આવે છે એમાં જાણવાની કોઈ વાત જ નથી. જાણવાનો આધાર લઈને, જાણવાના સ્વભાવનો આધાર લઈને આત્મા શુદ્ધ છે સિદ્ધ કર્યું છે. જાણવાનો આધાર લઈને બે પદાર્થો ભિન્ન છે આધાર કર્યું છે, સિદ્ધ કર્યું છે. જાણવાનો આધાર લઈને જ્ઞાનની ક્રિયાનો કરતા છે, રાગની ક્રિયાનો કરતા નથી, અકર્તા સિદ્ધ કર્યું છે. જાણવાને લઈને આ જાણવાને તો સાધન બનાવવું છે, પણ આપણે સિદ્ધ કરવું છે આપણી ત્રિકાળ સત્તા, આપણું ધ્રુવપણું. જાણવાનો તો આધાર લેવો છે ને આપણે આપણને આપણું સ્વાધીનપણું સિદ્ધ કરવું છે. અને એ કર્યા વગર આજે જાણવાની ઓળથી આને જાણે, આને ન જાણે, અને પરને જાણે તો આમ થઈ જાય, અને સ્વને જાણે તો આમ થઈ જાય. તો કહે છે કે તે કેવલીને પણ તારા કઠેરામાં ખડા કરી દીધા. કઈ જ દોષ નથી. જાણવો તો સ્વભાવ છે. અને એમાં ગુરુદેવસિંહે જે બે અપેક્ષાઓ કહી છે, નથી જાણવા વાળી અપેક્ષા, જાણવા વાળી અપેક્ષા, એ કયા અર્થમાં કરી છે? મંગલવાણી નામનો એક ગ્રંથ થયો ને આપણે 15 વર્ષ પહેલા, દરજી છે બરોડાના, એક દરજીભાઈ, પ્યોર ગુરુદેવસિંહના મતલબ કે શિષ્ય, ઓળખતા છો તમે તો. એમને એક મંગલવાણી કરીને ગ્રંથ લખ્યું છે. એમાં પૂરેપૂરા રત્નાકરના આધારમાં જે અપેક્ષાઓ સ્વપર પ્રકાશકની જે છે ને પોષક, એ ખેંચીને લખ્યું છે. બે વસ્તુ લખી છે કે ગુરુદેવસિંહ જાણવાને સ્વભાવ કર્યું એ લખ્યું છે, અને ગુરુદેવસિંહ જાણે પરને નથી જાણતું એ લખ્યું છે. હવે બે વસ્તુના અર્થ, કેમ કે ગુરુદેવસિંહ શાસ્ત્રથી વાંચતા હતા, બે વાત શાસ્ત્રની લખી છે, પણ બે વાત કહીને શું કહેવું છે એમાં ઝઘડા ચાલુ છે. એ વાતનું જબરજસ્ત અહીંયા આપણે એનું સ્પષ્ટીકરણ કરીશું. અને એમાં પહેલા તમે આ જેટલા પ્રશ્નો છે ને ઘરેથી વાંચીને આવજો, અને જેટલા પ્રશ્નો છે પતે ને ત્યાં સુધી તમે કોઈ પ્રશ્ન કરતા નહીં. કેમ? કેમ કે આગળ પ્રશ્ન આવી જવાના છે, અને પછી રહી જાય તો આપણે એક પીરિયડ એના માટે રાખીશું. સહેજાનંદી શુદ્ધેશ્વરી સહેજાનંદી શુદ્ધેશ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ. સહેજાનંદી શુદ્ધેશ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ.